આ વિડીયોમાં બાળકો આપણે મોલ કોન્સેપ્ટ આધારિત દાખલાઓ જોઈશું. પાછલા વિડીયોમાં મોલના 3 સૂત્રો મેં ભણાવ્યા હતા અને એ પહેલાં એક ચાર્ટ ભણાવ્યો હતો કે એક મોલ એ શું થયો? દ્રવ્યનો જથ્થો. જો એક મોલ જથ્થો હોય તો એમાં કણોની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23, જેને આપણે કહીએ છીએ એવોગેડ્રો આંક, નંબર ઓફ એવોગેડ્રો. ઓકે, એને કણ તરીકે શું હોય? કણ તરીકે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુ, અણુ, કોઈ આયન કે કોઈ પણ કણ હોઈ શકે. એક મોલ ઇલેક્ટ્રોન તો કે ભાઈ આટલા ઇલેક્ટ્રોન. એક મોલ પ્રોટોન તો કે આટલા પ્રોટોન. એક મોલ હાઇડ્રોજન પરમાણુ, H પરમાણુ, તો 6.022 × 10⁻23 H પરમાણુ. એક મોલ H2 અણુ તો 6.022 × 10⁻23 H2 અણુ. એટલે આ લોજિક ક્લિયર થવું જોઈએ. મેં ડઝનનું એક્ઝામ્પલ આપેલું કે ભાઈ એક ડઝન કેરી લઈએ કે એક ડઝન તરબૂચ લઈએ. એક ડઝન બોલ્યા એટલે 12 ફ્રૂટ આવે. ઠીક છે ને? એ રીતે કોઈ પણ વસ્તુના તમે એક મોલ કહો છો એનો મતલબ 6.022 × 10⁻23. ઓકે, અને એનું દળ કેટલું હોય? તો કે ભાઈ ગ્રામ પરમાણવીય દળ એક વખત, કેમ કે એક મોલ છે એટલે. ગ્રામ પરમાણવીય દળને ઇંગ્લિશમાં કહેવાય ગ્રામ એટોમિક માસ. એનું શોર્ટકટ છે GAM, ગ્રામ એટોમિક માસ. સિમ્પલ ભાષામાં કહું તો પરમાણુ ભાર જેટલું વજન ગ્રામમાં એક વખત. જેમ કે ઓક્સિજન O પરમાણુનો પરમાણુ ભાર કેટલો બાળકો? 16 U. પણ એને મારે ગ્રામમાં બતાવવો હોય તો 16 ગ્રામ પર મોલ. તો એ 16 ગ્રામ પર મોલ છે ને, એને શું કહેવાય? ગ્રામ એટોમિક માસ. 16 ગ્રામ એ શું થયું? ગ્રામ એટોમિક માસ. પણ જો 2 મોલ O હોય તો ગ્રામ એટોમિક માસ × 2 કરી દેવાનું. ઓના 3 પરમાણુઓ હોય તો 16 × 3 કરી દેવાનું. ઓકે, અથવા ગ્રામ મોલેક્યુલર માસ × 1. અગર અણુ હોય O2 અણુ અથવા H2O અણુ, ચલો એક મોલ H2O તો એનો ગ્રામ મોલેક્યુલર માસ કેટલું હોય? 18 ગ્રામ. પણ 2 મોલ H2 હોય તો 18 × 2 36 ગ્રામ થાય. ખ્યાલ આવે છે બાળકો? ગ્રામ મોલેક્યુલર માસ. આ સિમ્પલ ભાષામાં કહું તો મોલર દળ, આને કહેવાય મોલર માસ, મોલર દળ. બીજું ચોથી કન્ડિશન શું હતી? STP કે NTP એ વાયુનું કદ કેટલું હશે? એક મોલ વાયુનું કદ 22.4 લીટર. પણ જો 2 મોલ વાયુ હોય તો આનાથી ડબલ થઈ જાય. 10 મોલ હોય તો 224 થઈ જાય. 0.1 મોલ હોય એટલે આને 10થી હું ભાગું તો આને હોય 10થી ભાગવું પડે. એટલે 4માંથી કોઈ એકમાં કંઈક ફેરફાર કરું છું ને બાકીના 3માં પણ ફેરફાર થઈ જશે. અને એના પરથી આ 3 સૂત્રો હતા બાળકો. મોલ બરાબર આપેલ દળના છેદમાં મોલર દળ. કેટલીક વાર આપણે એવું પણ વાપરતા હોય છે N = સ્મોલ m અપોન કેપિટલ M. કેમ કે સ્મોલ m સંજ્ઞા વાપરવામાં આવતી હોય માસ માટે, કેપિટલ M સંજ્ઞા વાપરવામાં આવતી હોય છે મોલેક્યુલર માસ માટે. અથવા કેટલીક વાર N = W/m એવી સંજ્ઞા વાપરવામાં આવતી, W અપોન કેપિટલ M. એ સ્મોલ w એ શું સૂચવે છે? વેઇટ, એટલે દળ. ફિઝિક્સમાં દળ અને માસને તમે અલગ અલગ લો છો. દળ એટલે માસ અને વેઇટ બરાબર વજન એને અલગ લો છો. પણ અહીં દળ અને વજનને લગભગ સરખું રહે છે. ઓકે, એટલે ટેકનિકલી એ ખોટું જ છે કેમેસ્ટ્રીમાં. જે અહીંયા દાખલાઓમાં અમુક દાખલાઓમાં હશે કે ભાઈ આટલું વજન અને પછી એકમ લખશે કિલોગ્રામ. તો એ વજનનો એકમ કિલોગ્રામ નથી, દળનો એકમ કિલોગ્રામ છે. પણ અહીંયા મૂળ વાત સમજો. સ્મોલ n = W/m એટલે માસ અપોન મોલર માસ. ઓકે, બીજું સ્મોલ n નું સૂત્ર છે કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. કણ એટલે અણુ કે પરમાણુ કે આયન ગમે તે, એટલે કણની સંખ્યા, સ્પીસીઝની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક. બીજું સૂત્ર. અને આ બંને સૂત્ર છે ને, પહેલું ને બીજું, એ ઘન પ્રવાહી વાયુ ત્રણેયમાં અપ્લાય થાય. પહેલું ને બીજું સૂત્ર છે ઘન પ્રવાહી વાયુ ત્રણેયમાં એપ્લાય થાય. અને ત્રીજા નંબરનું સૂત્ર છે બાળકો STP કે NTP એ વાયુના મોલ. સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે વાયુ, મતલબ આ ત્રીજું સૂત્ર ખાલી કોને અપ્લાય થશે? વાયુને. અને એ બી કઈ કન્ડિશન પર? STP કે NTP કન્ડિશન પર. STP એ ટેમ્પરેચર કેટલું હોય? 273 કેલ્વિન તાપમાન અને દબાણ હોય 1 બાર. NTP એ તાપમાન હોય 298 કેલ્વિન અને દબાણ હોય 1 બાર. તે વખતે મોલ શોધવા હોય N = વાયુનું આપેલું કદ લીટરમાં છેદમાં 22.4 લીટર પ્રતિ મોલ. અગર મેં એક્ઝેક્ટ 22.4 લીટર કદ લીધું તો 22.4 લીટર ભાગાકાર 1 છેદનો છેદ અંશમાં જશે મોલ. લીટર ઉડી જશે એટલે 1 મોલ.
પણ મેં 22.4થી ડબલ કરી લીધું હોત, મતલબ 44.8 લીટર, તો છેદમાં 22.4 લીટર પ્રતિ મોલનો મિનિંગ શું થાય? આ મોલ ઉપર જશે, આ ભાગાકાર 2 આવશે, 2 મોલ. એનો મતલબ જો આટલું કદ હોય તો 1 મોલ, પણ આનાથી ડબલ કદ હોય તો 2 મોલ. ખ્યાલ આવે છે બાળકો? હવે આપણે શું જોઈશું? આ જે ભણ્યા ને એને આધારે એક દાખલો જોઈએ, જે દાખલામાં બધા સૂત્રોનો ઓલમોસ્ટ ઉપયોગ થશે. દાખલાની રકમ વાંચો મનમાં શાંતિથી. શું છે રકમ જુઓ. રકમ આપેલી છે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં રહેલા 2.2 ગ્રામ CO2 વાયુમાં રહેલા CO2ના અણુઓની સંખ્યા શોધો. એટલે આ 2.2 ગ્રામ શું આપ્યું? દળ આપ્યું છે CO2નું. તથા કાર્બન અને ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા શોધો. કાર્બન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધવાની છે. એટલે પહેલાં તો અણુની સંખ્યા શોધવી પડશે, ને અણુની સંખ્યા પરથી શું શોધીશું? પરમાણુની સંખ્યા. ત્રીજી વસ્તુ, STPએ અહીં આપેલા નમૂનામાં CO2 વાયુનું કદ શોધો. એટલે ટૂંકમાં આપણે અહીંયા 3 વસ્તુ શોધવાની છે બાળકો. પહેલી વસ્તુ અણુઓની સંખ્યા, પહેલો ક્વેશ્ચન. બીજું કાર્બન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા, અને STPએ વાયુનું કદ. ટૂંકમાં 3 વસ્તુ આપણે અહીંયા શોધવાની છે બાળકો. ઓકે, હવે એક લોજિક ક્લિયર કરો. આખા રકમમાં કોઈ જગ્યાએ મોલ લખેલું આવ્યું નથી. છે કોઈ જગ્યાએ એવું સીધું પૂછ્યું છે કે CO2ના મોલ શોધો? પણ આપણે મોલ શોધીશું. યાદ રાખજો, હું અહીંયા સમજાવું તે દળ પરથી અણુની સંખ્યા પર જવું હોય, અણુ કે પરમાણુની સંખ્યા પર, વાયુના કદ પર જવું હોય. આ બધામાં એકબીજામાં જવું હોય ને તો વચ્ચે રસ્તામાં મોલ આવે ને આવે. હા, મોલ શોધવા એ કમ્પલસરી નથી. પછી હું તમને શોર્ટકટ રીત બી શીખવાડીશ. પણ એ શોર્ટકટ રીત ક્યારે અપ્લાય કરવાની? જ્યારે થોડા તમે કેપેબલ થઈ જાઓ, બહુ બધા MCQની પ્રેક્ટિસ કરી નાખો, 100-200 MCQની પ્રેક્ટિસ કરી નાખો મોલ કોન્સેપ્ટ પરથી, પછી એ શોર્ટકટ રીત તમે વાપરી શકો છો. હાલમાં શું કરશો તમે? ટેક્સ્ટબુકની રીત આપણે વાપરીએ. આ દાખલો ટેક્સ્ટબુકનો નથી, પણ ટેક્સ્ટબુકના આવા બીજા ઘણા પ્રશ્નો છે જે સોલ્વ કરીએ થોડીક વાર રહીને. પહેલાં આ પ્રશ્ન સમજી લઈએ. 2.2 ગ્રામ CO2. બેટા દળ કોનું છે? CO2 ને. એટલે મોલ બી કોના મળશે? CO2ના. આ 3 સૂત્રો છે મોલના, એમાંથી મોલનું દળવાળું સૂત્ર આપણે વાપરીશું. આ મોલ બરાબર દળના છેદમાં મોલર દળ. તો બેટા મોલ બી કોના મળશે? CO2ના. અને તમારે મોલર દળ બી કોનું વાપરવું પડશે? છેદમાં CO2નું, કેમ કે તમે દળ કોનું અપ્લાય કરી રહ્યા છો? CO2નું. એટલે સૌથી પહેલું કામ આપણે કરીશું અહીંયા. કાર્બન ડાયોક્સાઇડના મોલ બરાબર દળના છેદમાં મોલર દળ, મોલર માસ. દળ આપેલું છે આપણને અહીંયા રકમમાં 2.2 ગ્રામ. અને કાર્બન ડાયોક્સાઇડનો મોલર માસ કેટલો હોય બેટા? મોલેક્યુલર માસ, મોલર દળ. કાર્બનનો પરમાણુ ભાર છે 12. ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16. અને 2 પરમાણુ એટલે 16 × 32, 32 + 12 44 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે આ ભાગાકાર તમે કરશો ને 22/10 × 44, એટલે 1/2/10, 1/2, 0.5/10, 0.05 આવશે. 0.05 મોલ CO2 થયું. CO2ના મોલ મળી ગયા બેટા આપણને. 0.05 મોલ CO2. હવે આગળ જઈએ. આ પહેલી ગણતરી થઈ, બરાબર. બીજી ગણતરી, CO2ના અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. બેટા આ સૂત્ર મેં ક્યાંથી લાવ્યો? બીજા નંબરનું સૂત્ર આ રહ્યું, જુઓ જરા. કણોની સંખ્યા એટલે કે અણુઓની સંખ્યા બરાબર કણ તરીકે અણુ બી હોઈ શકે, પરમાણુ બી હોઈ શકે, ગમે તે. પણ મારે અહીંયા CO2ના મોલ છે, અને CO2 શું છે? અણુ છે, રાઈટ. એટલે CO2 અણુની સંખ્યા ઇઝ ઇક્વલ અને કરતા બનાવું તો આ એને ક્યાં જાય? ગુણાઈ જાય ને બેટા. અહીંયા એને સાથે, એને મોલ સાથે ગુણાઈ જાય ને. ઠીક છે. એટલે કણોની સંખ્યા બરાબર શું થશે? મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. બરાબર છે. 1 મોલ હોય તો અણુની સંખ્યા કેટલી? 1 ગુણ્યા એવોગાડ્રો આંક. 2 મોલ હોય તો 2 ગુણ્યા એવોગાડ્રો આંક.
3 મોલ હોય તો 3 ગુણ્યા એવોગેડ્રો આંક. સિમ્પલ વાત છે. એટલે અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે કે 0.05 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻⁻23. અને આ ગુણાકાર જો આપણે કરીએ ને તો આ ગુણાકાર મળશે 0.3011 ઇન્ટુ 10⁻⁻23. 6.022 ઇન્ટુ 0.05 કરશો ને તમે તો એ ગુણાકાર મળશે તમને 0.3011 ઇન્ટુ 10⁻⁻23 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 3.011 ઇન્ટુ 10⁻⁻24. આ શું આવ્યા બેટા? CO2ના અણુઓની સંખ્યા. અહીંયા કંઈ ભૂલ થઈ રહી છે. એવોગેડ્રો આંકમાં અહીંયા ભૂલ થઈ છે. -23 ના હોય બેટા. અને એટલા માટે અહીંયા ડેસિમલ પોઈન્ટ જમણી બાજુ ખસશે, ઘાતમાં બાદબાકી થશે, એટલે 10⁻23ની બદલે 10⁻22 આવશે. ઓકે, એટલે CO2ના અણુની સંખ્યા. જો ગણતરીમાં થોડીક ભૂલ થઈ, કેમ આપણને એવી સ્ટ્રાઇક થઈ કે માઇનસની બદલે પ્લસ લેવાની? કેમ કે અણુઓની સંખ્યા કે -10⁻22 -24 થોડી હોય. આટલા ગ્રામમાં બી અણુઓ બહુ બધા હોય. મેં તમને કીધેલું કરોડો અબજો અણુઓ હોય. એ લોજિક પરથી આપણે 10⁻પોઝિટિવ પાવર કરીને બીજું આ આપણો આંકડો ગોખેલો હોવો જોઈએ કે એવોગેડ્રો આંક એટલે શું? 6.022 ઇન્ટુ 10⁻23. ઓકે, આ આપણને મળી CO2ના અણુઓની સંખ્યા. હજી ગેમ અહીંયા અટકતી નથી. આપણો તો ખાલી આ પહેલો જ જવાબ આવ્યો બેટા. અણુઓની સંખ્યા એ તો ખાલી પહેલો જવાબ આવ્યો. હજી આપણે જોવાનું છે પરમાણુની સંખ્યા. જોઈએ આગળ આપણે. ત્યારબાદ આપણે શોધવાનું છે પરમાણુઓની સંખ્યા. હવે લોજિક વાપરીએ, સાંભળજો. CO2ના એક અણુમાં એક કાર્બન પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ છે. ખ્યાલ આવે છે બાળકો? CO2ની અંદર કાર્બનનો એક પરમાણુ અને ઓના કેટલા પરમાણુઓ છે? 2. આ બધું મળીને શું બનાવે? CO2નું એક અણુ, જે દેખાય જ છે. તો હવે આપણી પાસે ધારો કે ફોર એક્ઝામ્પલ CO2ના જરા જોજો અહીંયા મેં કેટલા અણુઓ દોર્યા છે બાળકો. અહીંયા 1 2 3 4 અણુ. અહીંયા મારી પાસે CO2ના કેટલા અણુ છે? 4 અણુ. જોજો જરા અહીંયા. તેમાં કાર્બનના કેટલા પરમાણુઓ? 1 2 3 4 કાર્બન પરમાણુ. પણ ઓના કેટલા પરમાણુઓ? 1 2 3 4 5 6 7 8. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જેટલા અણુઓ એના ગુણ્યા 2 કરી નાખ્યા. તો આ જ લોજિક આપણે અહીંયા વાપરીએ કે જેટલા અણુઓ છે એના ગુણ્યા આપણે શું કરી નાખીએ? 2. તો આપણને મળશે ઓક્સિજન પરમાણુઓ, અને જેટલા અણુઓની સંખ્યા છે તેટલા જ આપણને મળશે કાર્બન પરમાણુઓ. ઠીક છે? તેથી અહીં આપણા આપેલ નમૂનામાં કાર્બન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ CO2ના અણુની સંખ્યા. બરાબર. હવે CO2ના અણુઓની સંખ્યા કેટલી છે બાળકો? 3.011 ઇન્ટુ 10⁻22. અને બીજું O પરમાણુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ CO2ના અણુઓની સંખ્યા ગુણ્યા 2. બેટા ગુણ્યા 2 કેમ કર્યું ખબર પડી ને? કેમ કે CO2ના એક અણુમાં ટોટલ 2 O પરમાણુઓ છે. 10 CO2 હોય તો 20 ઓક્સિજન, 50 CO2 હોય તો 100 ઓક્સિજન પરમાણુ, 500 CO2 હોય તો 1000 O પરમાણુઓ. એટલે જેટલા CO2ના અણુઓ હોય એના ગુણ્યા 2 કરી દો એટલે શું મળશે? O પરમાણુઓ મળી જાય. એટલે આ જ વેલ્યુ 3.011 ગુણ્યા 10⁻22 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 6.022 ઇન્ટુ 10⁻22. આ થઈ O પરમાણુની સંખ્યા. ઠીક છે? O પરમાણુની સંખ્યા મળી ગઈ, CO2ની સંખ્યા મળી ગઈ.
સી નહીં, કાર્બન પરમાણુની સંખ્યા મળી ગઈ. અને હવે ત્રીજી વસ્તુ શોધવાની છે આપણે. ત્રીજું શું શોધવાનું છે બાળકો? એસટીપીએ આપેલા CO2 વાયુનું કદ શોધો. એસટીપીએ વાયુનું કદ ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા 22.4. 22.4 લીટર પ્રતિ મોલ. આ સૂત્ર ક્યાંથી આવ્યું? ત્રીજા નંબરનું સૂત્ર હતું તે. એમાં મોલ બરાબર શું હતું? આપેલ કદ છેદમાં 22.4 લીટર હતું કે નહીં, લીટર પ્રતિ મોલ. તો મેં કોને કરતા બનાવ્યા? કદને કરતા બનાવ્યું. મોલ આપણી પાસે છે કેટલા? 0.05 એના ગુણ્યા 22.4. અહીંયા મોલ ઉડી જશે, લીટર રહેશે. 22.4 ઇન્ટુ 0.05 એ આવશે 1.12 લીટર. આટલું કદ આવ્યું બાળકો એસટીપીએ CO2 વાયુનું કદ. પાઠ્યપુસ્તકના દાખલાઓ જોઈએ બાળકો આગળના. હવે બાળકો મેં તમને જે મારું પેમ્પલેટ આપેલું છે તેમાં 29 નંબરના પેજ પર મોલ સંકલ્પના આધારિત કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન મોલની વ્યાખ્યા છે. બીજો પ્રશ્ન છે નીચેના સંયોજનોના આણ્વીય દળ શોધો. અણુભાર શોધવાના છે. એમાં બરાબર કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર અથવા આણ્વીય દળ કેલ્શિયમનો પરમાણુ ભાર વત્તા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 3 ઓક્સિજન. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો 16, 16 તરી 48, 48 વત્તા 12 60, 60 વત્તા 40 100, 100 ગ્રામ પ્રતિ મોલ પણ લેવાય અથવા 100 યુ અથવા AMU પણ લખાય. પણ મોટે ભાગે આપણે 100 ગ્રામ પ્રતિ મોલ અણુભાર માટે એકમ આપણે ગ્રામ પ્રતિ મોલ વાપરીશું. યુ કરતાં વધારે સારો એકમ. એનું રીઝન છે એક નાનકડા પરમાણુ કે એક નાનકડા અણુની 127. એટલે એટલીસ્ટ ગ્રામમાં જથ્થો લીધો હોય લેબમાં તો કંઈ મેળ પડે, તો કંઈ રિએક્શન થાય. ઠીક છે ને? એટલે કે CO2ના એક અણુનું વજન કેટલું હોય? 100 યુ. પણ CO2ના એક મોલનું વજન કેટલું હોય? 100 ગ્રામ. ઓકે. પછી NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ખાવાનો સોડા. એનો આણ્વીય દળ અણુભાર સોડિયમનો પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 3 ઓક્સિજન. સોડિયમનો પરમાણુ ભાર છે 23, હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12 પરમાણુ ભાર, ઓક્સિજનનો 16 તરી 48 અહીંયા થશે. 1 ઓક્સિજનનો પરમાણુ ભાર 16 ગુણ્યા 3 48, 48 વત્તા 12 60, 60 અને 24 84 ગ્રામ પ્રતિ મોલ સોડિયમ બાયકાર્બોનેટનો અણુભાર. પછી એમોનિયાનો તો મેં લાસ્ટ વિડીયોમાં શીખવાડેલો. એના પછી છે ઇથેનોલ C2H5OH. C2H5OH નો આણ્વીય દળ. તો C2H5OH નો અણુભાર શોધવો હોય બેટા તો કાર્બનના કેટલા પરમાણુઓ છે? અહીંયા 2. હાઇડ્રોજનના 5 વત્તા 1 6 પરમાણુઓ છે અને ઓક્સિજનનો 1 પરમાણુ છે. એટલે 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર. 24 વત્તા 6 30, 30 વત્તા 16 બરાબર 46 ગ્રામ પ્રતિ મોલ. આ થયો ઇથેનોલ C2H5OH ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલનો અણુભાર. પછી ગ્લુકોઝ C6H12O6નો તો આપણે શોધેલો છે. હા, સુક્રોઝ C12H22O11નો પણ ગ્લુકોઝની જેમ જ શોધી શકો. કાર્બનનો પરમાણુ ભાર ગુણ્યા 12 કરવાનો વત્તા હાઇડ્રોજનનો પરમાણુ ભાર ગુણ્યા 22 વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર ગુણ્યા 11 અને બધાનો સરવાળો કરશો 342 જવાબ આવશે. પછી પેજ નંબર 30 ઉપર ચોથો પ્રશ્ન છે. ઓક્સિજનના એક પરમાણુનું દળ વજન શોધો. પ્રશ્ન પૂછ્યો છે એક પરમાણુનું વજન શોધો. નીચે જવાબ આપ્યો છે ગ્રામમાં. તો વજનનો તો ગ્રામ એકમ હોય નહીં ને. એટલે આ વજન એટલે દળ. યાદ રાખજો, કેમિસ્ટ્રીમાં વજનને તમારે કેવી રીતના લેવાનું? દળ તરીકે. ઓકે. ઓક્સિજનના એક નાનકડા પરમાણુ દળ શોધવાનું છે. કઈ રીતે શોધીશું? પહેલી રીત નંબર 1, ઓક્સિજનના
એક પરમાણુ દળ ઓક્સિજનના એક પરમાણુ દળ બરાબર 16 U અથવા 16 AMU. હવે AMUને ગ્રામમાં ફેરવવા હોય તો 16 ઇન્ટુ 1.66056 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ. યાદ આવ્યું બાળકો? એટલે તમારે AMUને શેમાં ફેરવવા હોય, એટોમિક માસ યુનિટને ગ્રામમાં ફેરવવા હોય તો 1.66 ઇન્ટુ 10⁻⁻24થી ગુણવાનું. હવે આ બેનો ગુણાકાર કરો. 16 ઇન્ટુ 1.666નો ગુણાકાર કરો જરા. શું આવે છે? 16 ઇન્ટુ 1.66 26.56 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ એક ઓ પરમાણુનું વજન. હવે આ ડેસિમલ પોઈન્ટ અગર લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ થાય એટલે 2.656 આવું થાય તો ગુણ્યા 10⁻⁻24માં એક ઘાત ઉમેરાઈ જાય. 10⁻⁻24માં એક ઘાત ઉમેરાય એટલે થઈ જશે 10⁻⁻23 ઘાત. ઓકે, આટલા ગ્રામ થયું એક ઓક્સિજન પરમાણુનું વજન. ચલો રીત નંબર 2, એવોગેડ્રો આંક વાળી પદ્ધતિ વાપરી આપણે. હમણાં થોડીક વાર પહેલાં અહીંયા ચાર્ટ દોર્યો હતો. એક મોલમાં અણુઓ કેટલા હોય? 6.022 ઇન્ટુ 10⁻23. એનું વજન કેટલું હોય? અણુભાર જેટલું. એનો મતલબ ઓનો અણુભાર કે પરમાણુભાર. ઓનો પરમાણુભાર કેટલો છે? 16 ગ્રામ પ્રતિ મોલ. 16 ગ્રામ પ્રતિ મોલ. એનો મિનિંગ શું થાય કે 16 ગ્રામ ઓક્સિજન 16 ગ્રામ દળ 16 ગ્રામ દળમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા, અહીંયા ભૂલ થઈ આપણી, 6.022 ઇન્ટુ 10⁻23 ઓ પરમાણુઓનું દળ 16 ગ્રામ. કેમ બાળકો? ખબર પડી ને? આ એક મોલ એટલે કેટલા કણો? 6.022 ઇન્ટુ 10⁻23 કણો. કેટલું વજન હોય? ગ્રામ એટોમિક વેટ, ગ્રામ એટોમિક માસ, GAM. ઠીક છે ને? એટલે એક મોલનું દળ કેટલું? પરમાણુ ભાર જેટલું એકવાર. અને એમાં કણોની સંખ્યા કેટલી હોય? 6.022 ઇન્ટુ 10⁻23. આટલા પરમાણુઓ બરાબર 16 ગ્રામ. તો એક ઓક્સિજન પરમાણુ એનું દળ બરાબર કેટલા ગ્રામ? તો 1 ગુણ્યા 16 ના છેદમાં 6.022 ઇન્ટુ 10⁻23 16ના છેદમાં 6.022 કરો. 16 ભાગ્યા 6.022 2.6569 એટલે 2.657 ઇન્ટુ આ 10⁻23 જે છેદમાં છે ઉપર જાય તો એ ઘાત ધનના બદલે ઋણ થઈ જશે. ઉપર જશે તો આ થઈ ગઈ આટલા પરમાણુઓનું એક પરમાણુનું દળ થયું ગ્રામમાં. ખ્યાલ આવ્યો બાળકો? એટલે કાં તો પેલી રીતે ગણો કાં તો આ રીતે ગણો, જવાબ એક જ આવશે. ત્યારબાદ જોઈએ એ જ પેમ્પલેટમાં 30મા નંબરના પેજ પર 5મો પ્રશ્ન. 250 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટમાં કાર્બન પરમાણુની સંખ્યા શોધો. તો આપણે હમણાં થોડો દાખલો ગણ્યો, પેલો મેં ઉદાહરણનો દાખલો આપેલો કાર્બન ડાયોક્સાઇડવાળો. 2.2 ગ્રામ CO2માં કેટલા કાર્બન પરમાણુ કેટલા O પરમાણુવાળો દાખલો ગણ્યો તો એના જેવો જ થયો ને. જે રીતે CO2 અણુ હતો એ રીતના કેલ્શિયમ કાર્બોનેટ બી શું છે બેટા? એક અણુ. અને એનું દળ આપેલું છે, એના જથ્થો, ટોટલ જથ્થો બહુ બધા અણુઓ હશે, કરોડો અબજો, ટોટલ 250 ગ્રામમાં. તો આપણે એ શોધવાનું છે પહેલાં તો મોલ. કેલ્શિયમ કાર્બોનેટના મોલ બરાબર CaCO3નું દળ છેદમાં CaCO3નો આણ્વીય દળ. આટલું લાંબુ ના લખવું હોય તો ખાલી આટલું લખી નાખો તો બી ચાલશે. દળના છેદમાં આણ્વીય દળ અથવા મોલર દળ. દળ આપેલું છે 250 ગ્રામ. આણ્વીય દળ એટલે કે મોલર દળ
देखो भाई घणा बधा विद्यार्थीओने समझण ज नहीं पड़ती दળ એટલે આણ્વીય દળમાં ફરક શું. દળ એટલે જે આપણે જે લેવું એ દળ કહેવાય, જે બી આપેલું હોય તે. પણ આણ્વીય દળ એ ઉચ્ચક ના લેવાય, એ એના પરમાણુ ભાર પરથી નક્કી થાય. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજન 16 તરી 48, 48 વત્તા 12 વત્તા 40 એને 100 જવાબ આવતો હતો 100, 100 ગ્રામ પ્રતિ મોલ. 100 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર છે. 250 ભાગ્યા 100 કરો એટલે 2.5 થાય, બરાબર. એટલે 2.5 મોલ કેલ્શિયમ કાર્બોનેટના મોલ આવ્યા બેટા. માટે કેલ્શિયમ કાર્બોનેટના અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. કેલ્શિયમ કાર્બોનેટના મોલ છે 2.5 અને એવોગાડ્રો આંક 6.022 ઇન્ટુ 10⁻23. જેડબલઈ નીટમાં આને આશરે 6 લઈ લેવાય. હા, સ્કૂલની એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉ છે એટલે એક્ઝેક્ટ વેલ્યુ લો, બાકી જેડબલઈ નીટમાં તમે આને 6 લઈ લો. 6 ગુણ્યા 2.5 કરો ને બેટા 15 થાય, એટલે 15 પોઈન્ટ સમથિંગ આવશે. 15.055 ગુણ્યા 10⁻23 કોણા પરમાણુઓ થયા, સોરી કોણા અણુઓ થયા કેલ્શિયમ કાર્બોનેટના. આપણાને પૂછ્યું છે ખાલી કાર્બનના પરમાણુ. કેલ્શિયમ કાર્બોનેટમાં 1 કેલ્શિયમ 1 કાર્બન 3 ઓક્સિજન, એટલે જેટલા કેલ્શિયમ કાર્બોનેટના અણુ હશે ને તેટલા જ કેલ્શિયમના પરમાણુ, આટલા જ કાર્બનના પરમાણુ અને આના ગુણ્યા 3 ઓના પરમાણુ. ફરીથી એકવાર કેલ્શિયમ કાર્બોનેટનું તમે સ્ટ્રક્ચર જુઓ. CaCO3, 1 કેલ્શિયમ 1 કાર્બન 3 ઓક્સિજન, એટલે જેટલા અણુઓ તેટલા જ કેલ્શિયમ, જેટલા અણુઓ તેટલા જ કાર્બન અને જેટલા અણુઓ છે તેના 3 ગણા શું હશે? ઓક્સિજન. આપણાને શું પૂછ્યું છે બેટા? કાર્બન પરમાણુ સંખ્યા. જો આ દાખલાઓની શરૂઆત છે એટલે હું બહુ સ્લોલી જઉં છું, કેમ કે એક નાની નાની વસ્તુને તમારે ધ્યાનથી સાંભળવાની છે, સમજવાની છે અને દિમાગમાં ઉતારવાની છે, હે ને. પછી આપણે ફાસ્ટ જશે, આપણી ગાડી 5મા ગિયરમાં જશે. અત્યારે આપણી ગાડી પહેલાં બીજા ગિયરમાં છે. ઓકે. કાર્બન પરમાણુની સંખ્યા બરાબર CaCO3ના અણુઓની સંખ્યા 15.055 ઇન્ટુ 10⁻23 અણુ. ચલો આગળ જઈએ બાળકો. બીજો દાખલો, એના પછીનો છઠ્ઠો જ, જે સ્વાધ્યાયનો 1.33મો દાખલો છે. નીચેનામાંથી દરેકમાં પરમાણુની સંખ્યા શોધો. પહેલો પ્રશ્ન છે આર્ગોનના 52 મોલ. આર્ગોન હવે આર્ગોન અહીંયા અણુ તો છે નહીં, પરમાણુ જ છે, કેમ કે અહીંયા 2 એવું કશું 3 એવું કશું લખ્યું નથી. એટલે આર્ગોન શું થયો? એક પરમાણુ. અને એના ટોટલ કેટલા મોલ આપ્યા છે? 52 મોલ પરમાણુ આપ્યા છે. એક મોલમાં કેટલા હોય? 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ. તો 52 મોલમાં કેટલા? 52 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ હશે. એટલે આર્ગનના પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. એટલે 52 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 અને 52 ગુણ્યા 6.022 કરો જરા. 52 ઇન્ટુ 6 કરો. 52 ઇન્ટુ 6.022 313.144 બરાબર છે, ઇન્ટુ 10⁻23 એટલે કે 3.131. ડેસિમલ પોઈન્ટને હું ખસાડું છું કઈ બાજુ? ડાબી સાઈડ ખસાડો એટલે ઘાતમાં શું થાય? પ્લસ, વધારો થાય. એટલે 10⁻23માં 2નો વધારો થશે, એટલે 10⁻25. આટલા શું આવ્યા? આર્ગોનના પરમાણુઓની સંખ્યા. ઠીક છે, આ થયો જવાબ. આટલા આર્ગન પરમાણુઓ હશે આપણી પાસે. ચલો પછી બીજો પ્રશ્ન છે અંદર જ, એમાં જ
હિલિયમના 52 યુ, હિલિયમનો પરમાણુ ભાર છે બાળકો 4, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, હિલિયમનો પરમાણુ ભાર 4. તો હિલિયમના 4 યુ દળમાં રહેલ હિલિયમ પરમાણુની સંખ્યા 1, તો 52 યુ દળમાં રહેલ હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક. તો શું હશે બેટા? ક્રોસ ગુણાકાર થશે. લોજિક ક્લિયર થાય છે બેટા? 4 યુ દળની અંદર એક હિલિયમ પરમાણુ, તો 52 યુમાં કેટલા હિલિયમ પરમાણુઓ? બરાબર. તો 52 ગુણ્યા 1/4, 13 હિલિયમ પરમાણુઓ. બરાબર છે બાળકો? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, 1 મોલ, એના પછી છે 1 હિલિયમના 52 ગ્રામ, હિલિયમના 52 ગ્રામ. તો શું કરશો? ત્રીજો પ્રશ્ન છે હિલિયમના 52 ગ્રામ. તો આમાં શું કરશો? 4 ગ્રામ હિલિયમમાં રહેલ હિલિયમના પરમાણુ 6.022 × 10⁻23. જો આની આગળનો એક દાખલો હતો ને, એમાં અને આમાં બંનેમાં એક સેમ લોજિક આપણે વાપરીએ. પેલો ઓક્સિજનવાળો દાખલો ગણ્યો ને ચોથો, એમાં અને આમાં એક સ્ટેટમેન્ટ હું બોલેલો લાસ્ટ વિડીયોમાં કે જેટલું વજન એક પરમાણુનું યુમાં હોય છે, જેટલું વજન એક પરમાણુનું યુમાં હોય છે, તેટલું જ વજન ગ્રામમાં 1 મોલનું હોય છે. એટલે આ 49 નથી લખ્યું પાછા, સમજો. 4 ગ્રામ હિલિયમ, 4 ગ્રામ હિલિયમમાં રહેલા હિલિયમના પરમાણુઓ કેટલા? 6.022 × 10⁻23. તો 52 ગ્રામ હિલિયમમાં રહેલા હિલિયમના પરમાણુઓ ક્વેશ્ચન માર્ક. શું ક્રોસ ગુણાકાર થશે? 52 ગુણ્યા 6.022 × 10⁻23/4, એટલે જવાબ આવશે. તેર ચોક 52 થશે. 13 ગુણ્યા 6.022 × 10⁻23. આ બેનો ગુણાકાર કરો. 13 ગુણ્યા 6.022નો ગુણાકાર કરશો એટલે તમને 78, બરાબર. 13 છંગ 78, બરાબર. એટલે આ બેનો ગુણાકાર કરશો 78 પોઈન્ટ સમથિંગ આવશે, 78.28 અથવા 3 આશરે × 10⁻23, એટલે 7.83 × 10⁻24 પરમાણુઓ હિલિયમના થાય. સમજવાનો જરા પ્રયત્ન કરજો. આ જ વસ્તુને ત્રીજા પ્રશ્નને આપણે મોલથી પણ સોલ્વ કરી શક્યા હોત. પહેલાં શોધવાનું હોત મોલ. મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર, 52 ગ્રામના છેદમાં 4 ગ્રામ પ્રતિ મોલ, એટલે જવાબ આવતો 13 મોલ. અને પછી શું કરતા? પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, એટલે શું કરતા? 13 ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે જે હમણાં ઉદાહરણનો આપણે દાખલો ગણ્યો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો, એના જેવું જ. 13 ગુણ્યા 6.022 × 10⁻23 કરશો તો ઘુમાઈ ફ્રેન્ડ પાછા 78.3 પર જ આવી ગયા. એટલે બેમાંથી ગમે તે રીતે કરો જવાબ એક જ આવશે. કાં તો તમે આ રીતે ગણો, પહેલાં મોલ શોધો અને મોલ પરથી પરમાણુની સંખ્યા શોધો તોય ચાલશે, અથવા ડાયરેક્ટ ત્રિરાશિ મૂકો અને ગુણાકાર કરો તો બી ચાલશે. ખ્યાલ આવશે બાળકો? એના પછી એસાઇનમેન્ટમાં જ એના નીચે 7મો પ્રશ્ન છે, નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા શોધો. આર્ગનના 17 મોલ, બીજો પ્રશ્ન છે ક્લોરિનના 17 મોલ, ત્રીજું છે લિથિયમના 17 મોલ 17 મોલ. પ્રશ્ન છે નીચેનામાં દરેકમાં પરમાણુની સંખ્યા શોધો.
પહેલું આર્ગનના 17 મોલ, એનો મતલબ શું? 17 મોલ આર્ગોનનો મિનિંગ શું? 17 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 આર્ગન પરમાણુઓ. એટલે 17 ગુણ્યા 6.022 કરશો એ જે વેલ્યુ આવશે અને ગુણ્યા 10⁻23 આર્ગોન પરમાણુઓ. પછી બીજો પ્રશ્ન છે ક્લોરિનના 17 મોલ, તો અહીંયા બી 17 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 ક્લોરિન પરમાણુ. અને ત્રીજો લિથિયમના 17 મોલ બરાબર 17 ગુણ્યા અગેન 6.022 ઇન્ટુ 10⁻23 લિથિયમ પરમાણુ. દરેકમાં પરમાણુની સંખ્યા કેવી આવી? સરખી. કેમ? દરેકના 17 મોલ 17 મોલ 17 મોલ આપ્યા છે, એનો મતલબ શું? દરેકમાં અગર મોલની સંખ્યા સરખી છે અને દરેક પરમાણુ છે તો દરેકના પરમાણુની સંખ્યા કેવી આવવાની? સરખી આવવાની. સિમ્પલ વાત છે. પછી 8મો પ્રશ્ન, 0.1 મોલ સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O, આને કહેવાય સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ ધોવાનો સોડા, વોશિંગ સોડા. એમાં ઓક્સિજનનું દળ જણાવો. એકદમ મગજ ઠંડુ રાખીને પહેલાં વિચારો. સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O ના એક અણુમાં, સાંભળજો, સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O ના એક અણુમાં કુલ, દેખો અહીંયા 10 વત્તા 3 13 ઓક્સિજન પરમાણુઓ છે. કેટલા બેટા? 13 ઓક્સિજન પરમાણુઓ રહેલ છે. માટે 0.1 મોલ Na2CO3 ઇન્ટુ 10H2O માં કુલ ઓક્સિજન પરમાણુના રહે કુલ 13 મોલ ઓક્સિજન પરમાણુ હશે. 13 મોલ ઓક્સિજન પરમાણુઓ હશે. બોલો, આ લોજિક ક્લિયર થાય છે બેટા? થોડીક વાર પહેલાં CO2 વાળું એક્ઝામ્પલ આપેલું ને, CO2 ના એક અણુમાં 2 ઓક્સિજન પરમાણુ હોય. CO2 ના એક અણુમાં 2 ઓક્સિજન પરમાણુ. CO2 ના એક મોલમાં 2 મોલ ઓ પરમાણુ. CO2 ના 5 મોલની અંદર 10 મોલ ઓ પરમાણુ. તેવી રીતે અહીં આ Na2CO3 ઇન્ટુ 10H2O ના એક અણુમાં 13 ઓક્સિજન પરમાણુઓ છે. આના એક મોલમાં 13 મોલ ઓ પરમાણુઓ છે. આના 0.1 મોલની અંદર 0.1 ઇન્ટુ 13 આટલા ઓક્સિજન પરમાણુ હશે. માટે એટલે એવું કહી શકાય ઓ પરમાણુની સંખ્યા 1.3 આટલા મોલ. 1.3 મોલ. આ ખબર પડે છે બાળકો? એક અણુમાં 13 પરમાણુઓ, એક મોલ અણુમાં 13 મોલ પરમાણુઓ, તો 0.1 મોલમાં 0.1 ગુણ્યા 13 મોલ ઓ પરમાણુઓ હશે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ, હે ને? હવે 13 મોલ ઓક્સિજન પરમાણુ દળ, એક પરમાણુ દળ પૂછ્યું હોત તો તમે 16 U લખી નાખતા. એક મોલનું વજન પૂછ્યું હોત તો તમે 16 ગ્રામ લખી નાખતા. પણ અહીંયા શું પૂછ્યું છે? આપણો નમૂનો કે જેમાં ઓના 1.3 મોલ છે, તો શું કરાય? મોલ ગુણ્યા પરમાણુ દળ. 1.3 મોલ અને એનો પરમાણુ દળ છે 16. 1.3 ગુણ્યા 16 કરો જરા, કેટલું થાય? 13 ગુણ્યા 16 કરો. 208. એટલે આ ભાગાકાર કરો. 208 1 પોઈન્ટ કપાય એટલે 20.8
ગ્રામ થયું. કુલ ઓ પરમાણુનું વજન થયું 20.8 ગ્રામ. બરાબર છે.